ગુડ મોર્નિંગ ભાઈઓ. આજે આપણે નીકળી ગયા છીએ. આજે છે તારીખ 27 શુક્રવાર છે. આજે કોલેજ જવા માટે નીકળી ગયા છીએ. આજે પણ ઓબ્વિયસલી લેટ છીએ, યુ કેન સી. તો પણ અમે શાંતિથી ચાલીએ છીએ. હવે ઘરેથી નીકળ્યા છીએ, બસ સ્ટેન્ડ જવાનું છે. બીજું बस स्टैंड जैने आगे जैने तुम्हें बताऊँ. तो गाइस ये हमारा दोस्त नावेद है. ये हमसे पहले आ जाता है बस स्टैंड पे, देख सकते हो. और हम बस स्टैंड पे आ चुके हैं गाइस. सवारी गुजराती અને અમે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ મિત્રો. યુ કેન સી નાવેદ. બોલ તો કહો. હાય ગાઈસ. તો અમે હાલ બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. હવે અહીંથી અંબાજીવાળી બસમાં બેસીને સિદ્ધપુર જશું, પછી ત્યાંથી મહેસાણા. મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધપુર બિંદુ સરોવર. હવે રોડ ક્રોસ કરીને પેલી બાજુ જશું. તો તમે શું કહેવા માગશો અમારા બ્લોગમાં? તમે શું કહેવા માગશો અમારા બ્લોગમાં? નવેદ તમે શું કહેવા માગશો મારા બ્લોગમાં? ના ના કોની તમે આવી જાઓ બ્લોગમાં. તમને એવું લાગતું હતું તમારા બ્લોગમાં મિલો સવારે તો આવી તમે યુટ્યુબમાં આવી જવાના હોય છે. હવે કાલવાળી બસ આવી ગઈ છે, ગાંધીનગર વાળી. હવે એમાં આપણે જતા રહીશું. 1 hour later. મિત્રો આપણે કોલેજ પહોંચી ગયા છીએ. હવે અહીંથી ઉપર પહોંચીશ પછી તમને કશું બતાવી નહીં શકું, કેમ કે કોલેજમાં રિસ્ટ્રિક્શન્સ છે થોડા, એટલે તો તમને ઉપર જઈને બીજું રેકોર્ડિંગ બતાવું. તો ભાઈઓ હવે આપણે છૂટી ગયા છીએ. હાલ લગભગ 2 વાગ્યા છે. આજે જગન્નાથ યાત્રા છે તો વહેલા છોડી દીધા છે કોલેજમાંથી. હાલ જ છૂટ્યા છીએ ને હાલ બહાર આવ્યા છીએ. અહીંથી ચાલીને રાધનપુર ચોકડી જઈશ, પછી ત્યાંથી બસ પકડીને સિદ્ધપુર અને ત્યાંથી નિદ્રા. તો આપણે આવી ગયા છીએ રાધનપુર ચોકડી. તમે કોઈ દિવસ મહેસાણા આવ્યા હોય તો તમને ખબર હશે, આ રાધનપુર ચોકડી છે. ધીસ ઓલ આઈકણ પેલું દૂધસાગર ડેરી. હવે અહીંથી બસ મળે તો આપણે જઈશું સિદ્ધપુર. આજે અષાઢી बीच છે મિત્રો, रामापीर बीच. तो गाइस हम आ चुके हैं खड़ी चौकड़ी. अभी बस से उतरे. आप देख सकते हैं एक बस जा रही है. वी डोंट केयर, वी हैव मनी 10 रुपीज. वी डोंट टू रिक्शा, वी हैव टू गोइंग टू रिक्शा. अभी हम जा रहे हैं केले लेने. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ નેત્રા. ખડી ચોકડીથી રિક્ષા પકડીને હાલ આવે છીએ નેત્રા. બહુ જ તડકો છે. આજે વરસાદ નથી આવ્યો. કાલે જબ્બર વરસાદ આવ્યો હતો. આજે તડકો નીકળ્યો છે, વરસાદ નહીં આજે. ને હવે અહીંથી ચાલીને ઘરે જવાનું. રોજ એનું એ જ હોય છે, ચાલીને કોલેજ જવાનું, કોલેજમાં ભણવાનું, પછી ઘેર આવવાનું ને એવું જ હોય છે. પણ હું
સારામાં સારું કોન્ટેન્ટ લાવીશ. આ વચ્ચે રજાઓ આવે છે તો થોડો બહાર જઈશ, એવી રીતે પણ થોડું સારું કોન્ટેન્ટ લાવીશ. અને આજે ઘરે વહેલો પહોંચ્યું છું તો પણ થોડું સારું કોન્ટેન્ટ આવશે. બાકી તો લાઈફ તો આમ જ ચાલે રાખે છે. સવારે ઉઠવાનું, તૈયાર થવાનું, કોલેજ જવાનું, ભણવાનું, કોલેજથી પાછું આવવાનું. પણ આવશે, સારું કોન્ટેન્ટ આવશે, હું તમને પ્રોમિસ કરું છું. હવે અહીંથી ચાલીને ઘરે જવાનું છે. તડકો જબ્બર પડે છે. સો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરે. અને તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ છે પાછળનું. યુ કેન સી, બહુ જ મસ્ત વાતાવરણ છે આજે અમારા ગામનું. હા, યુ કેન સી ક્લાઉડ્સ, સન ઇઝ ઓવર ધેર એન્ડ નાઉ આઈ એમ હિયર. બહાર જેવું છે પણ વરસાદ આવી જશે એવું લાગે છે, તો થોડી વાર રહીને બહાર નીકળું. તો મિત્રો, વાતાવરણ તો બહુ સરસ છે. અને તમને બીજી એક ગુડ ન્યૂઝ આપવી હતી કે મંડેથી, એટલે કે 30 તારીખ મંડેથી અમારે 5th સેમની પોસ્ટિંગ ચાલુ થાય છે. તો અમારે ફર્સ્ટ મેન્ટલ હેલ્થ નર્સિંગની પોસ્ટિંગ છે, જે માંડોત્રીમાં છે, ધારપુરથી થોડું આગળ, કાંતિભાઈ પટેલના દવાખાને ત્યાં. તો હવે જ્યારે પોસ્ટિંગ ચાલુ થશે ત્યારે તમને બહુ સારું કોન્ટેન્ટ મળી રહેશે, કેમ કે ડ્યુરિંગ પોસ્ટિંગ અમને ફોન રાખવા રહેશે, તો તમને બહુ મજા આવશે. ક્લિનિકલ પ્રોસિજર્સ તમને દેખવા મળશે, ત્યાંની હોસ્પિટલમાં અમે શું કરીએ છીએ તમને દેખવા મળશે. પછી અમે અમારા ફ્રેન્ડ સર્કલમાં કેવી મસ્તી કરીએ છીએ એ પણ તમને દેખવા મળશે. અને બીજું બહુ બધું તમને દેખવા મળશે, નોલેજ રિલેટેડ, એન્ટરટેનમેન્ટ રિલેટેડ એન્ડ લાઈફસ્ટાઈલ રિલેટેડ એન્ડ કાંઈક તમને લાઈફમાં શીખવા મળે એવું તો જરૂરથી તમને જોવા મળશે. અને તો હવે હાલ કાકાનો ફોન આવ્યો હતો, હવે આપણે દુકાને નીકળવું પડશે, તો ચલો દુકાન જઈએ. જા દડી લઈને ગમે ઘરે નહીં પણ તું ચો જા. મેં મૂકી હતી, તાજે ઓવો ઘરે ખોઈ તો મારી ગયો. હા, તો મારી હતી. તારી હતી? ઓવો જા લેતો હોય તું. મોહન ભાઈ તે જાણ મારી ગયો. તારી હે તું નહીં લાવે એમ? તો પહેલું બેટ નહીં હાલે તને, એનું દડી નહીં લાવે તો પહેલું બેટ લાવે નવું જોયું તે એવું નહીં હાલે. પહેલું બેટ લાવે એનું. હા, મારા ઘરે તો નહીં. પહેલું રમાડજે. હું મારો વાળો દોડી ગયો. તારે આવી ટોલત થવાની. બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. જો જો કોણ આવ્યું? ચાલો
લોટ ઓલ્યું. तू आकर जो हेडो बोला आकर जो गाइस इसने आज ही टॉल कराई है. आप देख सकते हो इसकी टॉल की चमक पर से आपको खबर पड़ रही होगी कि इसने आज ही टॉल कराई है. आ बता रहा हाँ टॉल ल्यो आ टोलो आयो टोलो ઈજા બધા ભમેડી ભમો લે અરે ભમેડી ભમો બધા ભોય પડો બધા. મિત્રો આજે અષાઢી બીજ છે તો આપણે જઈએ છીએ રામાપીરના મંદિરે. પહોંચીને તમને ત્યાંનું બતાવું બધું. દર્શન કરીને પાછા ઘર માટે નીકળી ગયા છીએ. તમે જોયું કેટલી બધી લાઈન હોય છે ને કેટલી બધી વસ્તી ને પબ્લિક હોય છે મારા ગામના રામાપીરના મંદિરે. મેં તમને હાથીના દર્શન કરાયા જેમાં ભીખાભા કરે છે. પછી મળી. તો મિત્રો રાતના વાગ્યા છે 9:30 લગભગ અને હવે વિડીયો એડિટિંગ કરવાનું છે કેમ કે 10 વાગ્યા જેવો વિડીયોને અપલોડ કરવાનો છે યુટ્યુબમાં. તો આપણે આજે આ વ્લોગને અહીં પૂરું કરીએ છીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક યુ. ગુડ નાઇટ.